ઉનાળુ વેકેશન શરૂ થતાં જ ટ્રેનો પહેલાથી જ હાઉસફુલ થવા લાગી છે અને મોટાભાગની લાંબા અંતરની ટ્રેનોમાં સ્લીપર ક્લાસનું વેઇટિંગ લાંબુ થઈ ચૂક્યું છે. કેટલીક ટ્રેનોમાં તો ટિકિટ પણ બંધ કરી દેવામાં આવી છે બુકિંગ માટેની. ખાસ કરી ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટ સૌથી વધુ છે. આ સંજોગોમાં ટિકિટ બુક કરાવવાનો ટિકિટ કન્ફર્મ થશે કે કેમ તેની પણ ચિંતા છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર અને બંગાળ તરફ જતી ટ્રેનોમાં સૌથી વધુનું વેઇટિંગ લિસ્ટ છે. અમદાવાદ બરૌની એક્સપ્રેસ વેમાં 2 થી વધુ 100 થી 172 સુધીનું વેઇટિંગ લિસ્ટ છે. તો પોરબંદર શાલીમાર એક્સપ્રેસમાં 17 એપ્રિલ સુધીમાં નો રૂમની સ્થિતિ છે. સાબરમતી ગોરખપુર એક્સપ્રેસ વે અમદાવાદ હાવડા અમદાવાદ આર્સનોલ ટ્રેનમાં લાંબુ વેઇટિંગ લિસ્ટ છે. આગળ વાત અનંત અંબાણીની દ્વારકા પદયાત્રાનો આજે 5મો દિવસ છે. મોડી રાત્રે અનંત અંબાણી પહોંચ્યા હતા વડોદરા. અહીં વિશ્વનાથ વેદ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારોએ અનંત અંબાણીનું સ્વાગત કર્યું. અનંત અંબાણીએ પત્રકારો સાથે પણ વાતચીત કરી. અનંત અંબાણીનું કહેવું હતું કે ભગવાન દ્વારકાધીશ અને લોકોના આશીર્વાદથી તેમને ચાલવાની શક્તિ, ઉર્જા મળી રહી છે. તમામે સનાતનમાં વિશ્વાસ રાખવો જોઈએ. અનંત અંબાણી અત્યાર સુધી 60 કિલોમીટરનું અંતર કાપી ચૂક્યા છે. Z+ સિક્યુરિટી સાથે તેઓ પદયાત્રા કરી રહ્યા છે. રસ્તામાં આવતા મંદિરોમાં પણ તેઓ દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.